રીતે સિંહના મોત થયા હતા તેને લઈને જ આ અપડેટ સામે આવી છે, જેમાં સિંહોના મોત મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। ત્યારે ગીરના અભયારણ્યમાં સિંહના થતા મોત મુદ્દે આ સુનાવણી કરવામાં આવી। સિંહોના મોત મુદ્દે હાઈકોર્ટમાં તપાસનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો અને આ તપાસ અહેવાલથી હાઈકોર્ટે ભારોભાર નારાજગી પણ વ્યક્ત કરી છે। હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે 1 મહિનામાં 3 સિંહના મોત થયા છે, છતાં પણ ગંભીરતા નથી જોવા મળી રહી। આ સમગ્ર મુદ્દે કોઈ પગલાં કેમ નથી લેવામાં આવ્યા તેવું પણ હાઈકોર્ટે કહ્યું અને સાથે જ અહેવાલમાં સિંહોના મોતનું કારણ પણ સ્પષ્ટ નથી આપવામાં આવ્યું। ત્યારે અધિકારીઓ મગજ બંધ કરીને તપાસ કરતા લાગે છે એવું નિવેદન પણ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું। હાઈકોર્ટે કહ્યું કે એસી ઓફિસમાં બેસીને મગજનો ઉપયોગ કર્યા વગર કામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે રેલવે તંત્ર દ્વારા રજૂ કરેલા અહેવાલમાં સિંહોના મોત મુદ્દે 3 અધિકારીના નિવેદન પણ સામે આવ્યા હતા। ત્યારે રજૂ કરેલા અહેવાલમાં એક સિંહ ટ્રેક્ટરને સસ્પેન્ડ કરાયાનો પણ ઉલ્લેખ છે। ગુજરાત હાઈકોર્ટની માર્મિક ટકોર કે જે સામે આવી છે। હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે નાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનો કોઈ અર્થ નથી। સિંહોના જે મોત થઈ રહ્યા છે તેને અટકાવવા માટે શું પગલાં લઈ શકાય તે વિચારવાનું છે। ભવિષ્યનું નક્કર આયોજન શું છે તેની વાત કરવી જોઈએ। તંત્રએ હાઈકોર્ટ સાથે રમત રમી રહ્યું છે આ વાત પણ હાઈકોર્ટે કહી છે। સિંહોની સુરક્ષા માટે તેમનું સંવર્ધન થવું ખૂબ જ જરૂરી છે અને જે ટ્રેકર હતા તો એમાંથી એક જણ નું નેગ્લિજન્સ હતું કેમ કે ટ્રેક નથી કર્યું લાયનને, એટલે એને ડિસમિસ કરવામાં આવ્યું છે। અને બીજું બાકી જે 2 ઇન્સિડન્ટ્સ છે એમાં એવું કીધું છે કે એ લોકો ઇન્ક્વાયરી કરી અને લાયન્સ ટ્રેકની આજુબાજુ ચાલતા હતા એટલે અકસ્માતો થયા છે। અને રેલવેઝે જે એફિડેવિટ ફાઇલ કરી અને એમાં એવું કીધું છે કે ભાઈ લોકોમોટિવ ડ્રાઈવર્સ જે છે એ લોકોને પૂછવામાં આવ્યું તો ત્યારે સરખી કંઈ ડિટેલ્સ આપી નથી। જે ઇન્ક્વાયરી પણ કરવાની હતી સરખી રીતે એ પણ નથી કરી। ક્વેશ્ચન આન્સર ફોર્મમાં આખી ઇન્ક્વાયરી કરી છે। એટલે કોર્ટ આ બધું જોઈને બહુ જ આશ્ચર્ય હતી કે આ ડિપાર્ટમેન્ટ આ ઇન્ક્વાયરી ના કહેવાય। એટલે તમારે ઉચ્ચ સ્તરીય ઇન્ક્વાયરી કરવાની જરૂરત છે। એટલે આ બેસિકલી આઈ વોશ છે અને અમે હવે ફોરેસ્ટ અને રેલવેઝના જે સેક્રેટરીઝ છે એ લોકોને કહીશું આમાં ઇન્ક્વાયરી કરવા માટે આ લાયનના મૃત્યુના બાબતે। હવે જે ટ્રેકર્સ છે એ લોકો લાયનનું મૂવમેન્ટ ટ્રેક કરતા હોય છે રેલવેઝની આજુબાજુમાં। ઇનફેક્ટ ખાલી રેલવેઝની આજુબાજુ નહીં પણ આખા ગીર ફોરેસ્ટમાં અને બધે કોર એ લોકો ટ્રેક કરતા હોય છે। એટલે એ લોકોની જવાબદારી બને છે કે એ લોકો અપડેટ આપતા રહે। હવે ચેઇન જે છે એ કેવી રીતે તૂટી છે એ તપાસ કરવાની જરૂરત હતી પણ એ ક્યાંય થયું નથી। એટલે હવે સિનિયર ઓફિસર્સને બચાવવા માટે આ લોકોએ ટ્રેકર ઉપર બધું બ્લેમ નાખી દીધું છે કે ટ્રેકરે ઇન્ફોર્મ ના કર્યું હોય। હવે આ તો જ્યારે ઇન્ક્વાયરી થાય ત્યારે જ ખબર પડે શું હકીકત છે। રેલવેઝે એવું કીધું કે ભાઈ એ લોકોને ઇન્ફોર્મેશન નહોતી મળી। લોકોમોટિવ ડ્રાઈવરેના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા અને ફાઇન્ડિંગ્સ આપી દીધા છે અને કન્ક્લુઝન આપ્યું છે। એટલે આ બાબતે જે સરખી ઇન્ક્વાયરી થવી જોઈએ તો એ થઈ નથી। હવે ઓગસ્ટ 2023માં જે એ લોકોએ ફાઇલ કરી હતી એફિડેવિટ એમાં જે મિનિટ્સ ડ્રો કરી અને એવું કીધું હતું કે ટ્રેન્સની સ્પીડ 20 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે। જ્યારે હમણાંની જે નવો એસઓપી ફોર્મ કર્યું તો એમાં 40 કિલોમીટર એટલે ડબલ ધ સ્પીડ એ લોકોએ કરી નાખી। એટલે કોર્ટનું ધ્યાન આ દોર્યું છે મેં અને કોર્ટે કીધું પણ અને જ્યારે ટેમ્પરરી કોશન ઓર્ડર્સ ઇસ્યુ કરવામાં આવે છે તો ત્યારે 30 કિલોમીટર થઈ જશે। એટલે જે ઓગસ્ટમાં 20 હતું એ સીધું હવે 30 અને પછી સીધું 40 એટલે ડબલ કરી નાખ્યું। એટલે કોર્ટે કીધું આ તો રમત રમવાની વાત છે, જૂઠું બોલાય છે, એટલે સરખું કોર્ડિનેશન નથી। એટલે કોર્ટે આ બાબતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેલવેઝને ટકોર કરી છે કે ભાઈ આમાં હવે અમે ઇન્ક્વાયરી જ કરાવશું હાઈ લેવલે અને તમે નહીં કરો હવે આ બાબત। જૂન મહિનામાં રાખી છે, લગભગ 26 જૂનની આજુબાજુ રાખી છે।
સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકાથી મહત્વપૂર્ણ